ગોધરા શ્રી શરત્ચા શૈક્ષણિક સંકુલ ખાતે થેલેસીમિયા નાબૂદી અભિયાન અંતર્ગત મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોધરા ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને શ્રી શરત્ચા શૈક્ષણિક સંકુલના સહયોગથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીને લઈ થેલેસીમિયા નાબૂદી અભિયાન અંતર્ગત મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોટી સંખ્યામાં શ્રી શરત્ચા શૈક્ષણિક કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગોધરાની બ્રાઇટમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ કેમ્પનો મુખ્ય હેતુ થેલેસીમિયા રોગ વિશે જાગૃતિ ફેલાવવાનો અને યુવાનોમાં આ રોગના અંગે પરીક્ષણ કરીને પ્રારંભિક તબક્કે જ તેની ઓળખ કરવાનો હતો। આ પ્રકારના કાર્યક્રમો ભવિષ્યમાં થેલેસીમિયાના મુક્ત સમાજની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે। આજરોજ ભારતના વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસના નિમિત્તે અમારી કોલેજ શ્રી શરત્ચામાં થેલેસેમિયા રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં બાળકો જોડાયેલા હતા। આજરોજ આપણા ગુજરાતના લોકલાડીલા નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે શ્રી શરત્ચા કોલેજમાં અમદાવાદ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા થેલેસેમિયાના રિપોર્ટનું આયોજન કરવામાં આવેલું છે। અમારી કોલેજો બીકોમ, બીસીએ, એમએસડબલ્યુ, બીએસડબલ્યુના દરેક સ્ટુડન્ટ્સોએ અમને ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે। તે બદલ સ્ટુડન્ટ્સોનો અને મારા સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું। થેલેસેમિયા એક લોહીમાં રહેલી એક ઉણપ છે જે આજ દિન સુધી વિશ્વ હજુ શોધી શક્યું નથી। એ માઇનર ને મેજર શું છે, એટલે એના માટેનો એક કેમ્પ આખો અમારા શરત્ચા શૈક્ષણિક સંકુલમાં બીકોમ, બીસીએ, બીએસડબલ્યુ, એમએસડબલ્યુના દરેક વિદ્યાર્થીઓ યુવા જાગૃતિ માટેનો એક આ કેમ્પનો એક આયોજન કરવામાં આવેલો હતો।